ગેરકાયદેસર રેતી ખનન મામલે ધારાસભ્ય મેદાનમાં પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવા પટ્ટમાં પહોંચ્યા. પુલિયાનું ધોવાણ થયાની મળી માહિતી રજૂઆત. ગેરકાયદેસર ખનનની માપણીને લઈ કાર્યવાહી. નિયમ વિરુદ્ધ લીઝની હદ બહાર બેફામ ખેતી ખનન કરતા સામે કાયદેસરની કાર્યવાહી. તો બધું આપણે પિલર મારેલા જ છે બધી. એ તો સાહેબ લીજ માલિકને ખબર હોય ને, તો આપણે ખબર ના હોય. બધું આપણે માપણી કરાવીને પછી જ ચાલુ કરેલું છે. આપણે તો રનિંગ સર બધા મશીન થી જે આપણે ખોદકામ કરીએ એટલું જ કરીએ, એથી ઊંડું તો આપણે કરતા નથી. જે 10-12 ફૂટ આપણે થતું હોય એ જ કરીએ છીએ. 30 ફૂટ થાય આપણી બોમ 30 ફૂટ ની ના થાય સાહેબ. આપણે તો નીચે જે તમે જોવો છો એ જગ્યા પરથી જ આપણે ખોદકામ ચાલુ કરેલું છે. આપણે ઉપર સાહેબશ્રીને જાણ કરીશું અમે લેખિતમાં. અને જે ધોવાણનો અને જે ખાણકામનો પ્રશ્ન છે અને અગાઉ જે માપણી છે અને હાલની તાજેતરની જે સ્થિતિ છે તેનો સાહેબને હાલની સ્થિતિ સુધીનો સાહેબને રિપોર્ટિંગ અમે કરી દઈશું. સાહેબ આ તો જે અત્યારે હાલની જે સ્થિતિ છે અગાઉ ચોમાસા પહેલા જે માપણી થયેલી છે, બરાબર છે. હાલમાં જે સાહેબના પ્રશ્ન છે એ પ્રમાણે તપાસ કરીને નિયમ અનુસાર જે બી છે અહેવાલ સાહેબને જાણ. પગલામાં તો એ જ કે ચાલુ જે કાર્યરત લીજો છે એમાં જે કુદરતી જે વહેણ છે એને અવરોધ ના થાય તે બાબતે અમે અવારનવાર રૂટીન ચેકિંગ કરતા હોઈએ છીએ, બરાબર છે. તેમ છતાં જો ધ્યાને અવારનવાર ફરિયાદ આવતી તો અમે તપાસ કરી. અગાઉ જે ચોમાસા પહેલા જ માપણી થઈ છે તેમ છતાં જે મતલબ માલિકો જે માપણી થઈ એના કરતા વધારે ખોદકામ કરવાના કારણે ત્યાંના જે પુલિયા હતા એનું પણ ધોવાણ થયેલ. જે બાબતે આજ રોજ એ પુલિયાની વિઝિટમાં હું નીકળ્યો હતો અને જે બાઉન્ડ્રી હતી એના કરતા વધારે ખોદકામ